આજે માં મહીસાગર નદીના કિનારે રામદેવ ધામ મંડળના તમામ મિત્રો સાથે પધાર્યા છીએ। થોડા દિવસ પહેલાં મા દશામાનું વ્રત પૂર્ણ થયું છે અને મા દશામાના વ્રત દરમિયાન જે આ સામગ્રી વાપરવામાં આવી હતી એ સામગ્રીનું વિસર્જન ભક્તજનો બહેનશ્રીઓ દ્વારા નદીમાં કરવામાં આવ્યું હતું। જે વસ્તુ કાપડ, અનાજ, પુસ્તક તેમજ પ્લાસ્ટિક જેવી અન્ય સામગ્રી દ્વારા આમથી તેમ પડ્યું, જેના કારણે ખૂબ ખરાબ દેખાતું હતું। જે આપણી માતા દશામાનું પણ અપમાન કહી શકાય, આપણા હિન્દુ ધર્મમાં ઉજવાતા પ્રસંગનું પણ, તહેવારનું પણ અપમાન ગણાય। જેનો યોગ્ય નિકાલ કરવા માટે અમે મંડળના મિત્રો સાથે આવ્યા છીએ। અમારા મંડળના ઘણા બધા મિત્રો આવ્યા છે। જો આ છે અમારા તમામ મંડળના મિત્રો, આ છે અમારા મંડળના કિરણભાઈ, સુરેશભાઈ તેમજ રતનસિંહભાઈ જે એસટી ડ્રાઈવર છે એ પણ પધાર્યા છે અમારે આ મુહિમને સાથ આપવા। અમારા સંજયભાઈ સુરપાલભાઈ એ પણ આ પોતે સાથ સહકાર આપી રહ્યા છે। અનિલભાઈ, મુકેશભાઈ, ભવનભાઈ, આ અમારા પંકજભાઈ ફોજી તેમજ આ બીજા ફોજી છે જાલમભાઈ, આ પ્રકાશભાઈ છે એ પણ મંડળના મિત્ર છે। આ ભાઈ રતનસિંહભાઈ એસટી ડ્રાઈવર રિટાયર એ અમારી મુહિમમાં સાથ આપવા આવ્યા છે। નરેન્દ્રભાઈ છે, સુરપાલભાઈ છે, અનિલભાઈ છે, આ છે અનિલભાઈ, આ છે આ માધુસિંહ, ભવનસિંહ તેમજ ઘણા બધા મિત્રો છે જેના કદાચ એકાદ બે મિત્રોના નામ પણ લેવાનું રહી જાય। ઘણા બધા મિત્રો ઘેર પણ છે જે આજે આવી શક્યા નથી। આ બધા મિત્રોનું એવું કહેવું હતું, એક વિચાર હતો કે આજે માતાજીનું જે વિસર્જન દરમિયાન વપરાયેલી વસ્તુઓ છે એનો યોગ્ય નિકાલ કરીએ, અનાજ છે એને પક્ષીઓના ચણ માટે વીણી એકઠું કરીને આપી દઈએ, તેમજ આ પ્લાસ્ટિક, કાપડ અને પુસ્તકનું અગ્નિ અંદર આહુતિ આપી એને યોગ્ય નિકાલ કરીએ એવા આશયથી આ રીતે અમે મંડળના મિત્રો દરેક વસ્તુનું અગ્નિમાં વિસર્જન કર્યું છે, તેમજ નદીને પ્રદૂષિત થતી બચાવી છે। કારણ કે આ રીતે નદીઓનું પણ પ્રદૂષણ વધે છે અને આપણા હિન્દુ ધર્મમાં ઉજવાતા દશામાના વ્રતનું પણ અપમાન છે। માટે ફરી આવું ન કરીએ એવા આશય સાથે જય માતાજી,